અર્જુન જયારે કંટાળીને ભગવાનને કહે છે ને કે હવે મારાથી યુદ્ધ નહીં થાય, અને જો મારા ભાઈઓને મારીને મારે આવું રાજ્ય જોઈતું હોય તો પછી એવું રાજ્ય મારે જોઈતું જ નથી, આના કરતા તો હું ભિક્ષા માંગીને મારું જીવન ચલાવીશ. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, તું રાજ્ય માટે તો લડતો જ નથી, એ વાત તારા મનમાંથી કાઢી જ નાખ. તું એટલે લડે છે કે આ તારો ધર્મ છે, તારો ક્ષત્રિય ધર્મ છે, તારો સ્વધર્મ છે. સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ. તારો સ્વધર્મ છે, તારે લડવું પડશે કારણ કે તું સત્ય માટે લડી રહ્યો છે. તું એટલા માટે નથી લડી રહ્યો કે તારા ભાઈઓએ તારું રાજ્ય લઈ લીધું છે, તું એટલા માટે લડી રહ્યો છે કે સમાજની જરૂર છે. સો સમટાઈમ આપણે જે લડતા હોય ને આપણા માટે નથી હોતા, કોઈ એક વસ્તુ માટે નહીં, પણ સત્ય માટે હોય, સ્વધર્મ માટે હોય, પોતાના આત્મસન્માન માટે હોય. સો એટલા માટે યુદ્ધ છે ને બહુ જરૂરી બની રહે. પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ સાથે હોય, ડઝન્ટ મેટર.